હવામાનના સમાચાર બાદ વાત કરી રાજ્યના મહત્વના સમાચારની તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી શકે છે। ધારાસભ્ય ચૈતર વસાવા સામે વધુ એક કાયદાકીય ગૂંચ જોવા મળી રહી છે। ભરૂચ કોર્ટે પોલીસની છબી ખરડાવવાના નિવેદન બદલ તેડું મોકલ્યું છે। 29 જુલાઈએ ચૈતર વસાવાએ ભરૂચ કોર્ટમાં હાજર થવું પડશે। ચૈતર વસાવાને કોર્ટે નોટિસ મોકલી છે। જેલમાં પણ નોટિસની બજવણી કરવા સૂચના અપાઈ છે। જુલાઈ 2024માં ચૈતર વસાવાએ કરેલા એક નિવેદન બદલ કોર્ટ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે। વસાવાએ આખા ગુજરાતની પોલીસ દારૂ વેચતી હોવાની છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો અને પોલીસકર્મી પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમારે ફરિયાદ કરી, જેના આધારે કોર્ટે કાર્યવાહી કરી। આ કેસમાં ચૈતર વસાવાને 23 જૂન 2026ના રોજ કોર્ટમાં હાજર રહેવા આદેશ કરાયો હતો, પરંતુ 23 જૂને નોટિસની બજવણી થઈ શકી ન હતી। સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટને કરેલી રજૂઆતના આધારે હવે 29 જુલાઈએ ચૈતર વસાવાને કોર્ટમાં હાજર રહેવા નોટિસ કાઢવામાં આવી રહી છે। તો ચૈતર વસાવા એ સતત કાયદાના સકંજામાં ફસાઈ રહ્યા છે। ગઈકાલે તેમને 7 વર્ષની સજા બાદ આજે જે વાત છે તેમાં પોલીસ કર્મીઓને બદનામ કરવાની એક નિવેદન તેઓએ થોડા ટાઈમ પહેલાં આપ્યું હતું, જેમાં આખા રાજ્યની પોલીસ દારૂમાં વેચાણમાં સંડોવાયેલી હોવાની વાત તેઓએ કરી હતી ને તેને લઈને કેસ કરવામાં આવ્યો છે, જેમાં પણ તેઓ વિરુદ્ધ કાયદાનો સકંજો કસાઈ શકે છે। ભરૂચ કોર્ટે પોલીસની છબી ખરડાવવાના નિવેદન બદલ તેઓને તેડું મોકલ્યું છે, એટલે ભરૂચ કોર્ટમાં તેઓએ 29 જુલાઈએ હાજર રહેવું પડશે। મહત્વનું છે કે આજે તેઓ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે। વન વિભાગના કર્મચારીઓ ઉપર કાર્યવાહી જે સમયે મારપીટ કરી તે કેસમાં તેઓ પહેલેથી જ જેલમાં છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અંકિત મોદી। અંકિત, ગઈકાલથી લઈને આજ સુધી ચૈતર વસાવાની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી। એક તો પહેલાં જ તેઓ જેલમાં છે અને હવે વધુ એક કેસ અને પોલીસ દ્વારા તેઓની છબી ખરડાવવાનો કેસ કરવામાં આવ્યો છે। જી બિલકુલ, ભરૂચ કોર્ટમાં ભરૂચ પોલીસના 2 કોન્સ્ટેબલ દ્વારા અપાયેલી બદનક્ષી માટેની એક ફરિયાદના આધારે કોર્ટે તેમને 23 જૂને હાજર થવા માટે તેડું મોકલ્યું હતું। જો કે આ નોટિસ તેમના સુધી પહોંચી ન હતી અને ત્યારબાદ ભરૂચના મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ ફરીવાર કોર્ટને આ બાબતની રજૂઆત કરી હતી અને વધુ એક નોટિસ કાઢવા માટે કોર્ટને વિનંતી કરતા હવે 29 જુલાઈએ ચૈતર વસાવાને ભરૂચ કોર્ટમાં હાજર થવા માટે નોટિસ મોકલાઈ છે। સાથે સાથે આ સમયગાળા દરમિયાન તેઓ જેલમાં હોય તો જેલમાં પણ તેમને નોટિસ બજાવવા માટે કોર્ટે સૂચના આપી છે। આ મામલો ચૈતર વસાવાએ પોલીસ વિરુદ્ધ તેમની છબી ખરડાવવાનું કરેલા નિવેદનના આધારે થયેલી ફરિયાદ બાદ કોર્ટ દ્વારા પગલું લેવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર અંકિત સમગ્ર માહિતી બદલ।